દર્શક વ્યાખ્યાનમાળા અને પૂર્વ વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ એના બીજા દોરમાં આપ સૌનું ભાવભીનું સ્વાગત કરું છું. સંગીત વૃંદ પાસેથી સરસ મજાનું સુમધુર ગીત આપણે સાંભળ્યું. આ પૂર્વ વિદ્યાર્થીઓએ માતૃ સંસ્થા દ્વારા આ પોંખવાની પરંપરા એ 1989થી શરૂ થઈ. અરુણભાઈએ એની ભૂમિકા ઘણી બધી આપી દીધી છે, એટલે હું મારું કેટલુંક ડિલીટ કરી નાખું છું. અત્યાર સુધીમાં 69 આવા પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થઈ ચૂક્યું છે અને આજે પાંચ કેવું કે 6 કેવું સવાલ છે. હમણાં છેલ્લા 3-4 વર્ષથી આપણે એક દંપતીને લઈએ છીએ, એટલે દંપતી બંને અહીંયા અભ્યાસ કર્યો હોય, એટલે આજે પણ આવા 6 વિદ્યાર્થીને આપણે સન્માનવાના છીએ. આપણે આનો ક્રમ આવો રાખવાના છીએ. અત્યાર સુધી પરિચય અને પ્રતિભાવ એની પત્રિકા છાપેલી આપ સૌની વચ્ચે વહેંચતા હતા, પણ એમાં કાંઈ બધા બહુ વાંચે એવું ન બનતું, એટલે છેલ્લા કેટલાક વર્ષોથી આપણે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ અને એનું જીવન અને કવન એ બહુ સારી રીતે એકદમ ટૂંકા સમયમાં આપણી સામે રજૂ થઈ જાય એને માટેની આપણે વિડીયો ક્લિપ બનાવતા હોઈએ છીએ. કાં તો એ વિદ્યાર્થી પોતે બનાવે, કાં તો અમે મદદ કરીએ. તો આવી આજની 5 વિડીયો ક્લિપ છે એ આપણને સરસ અને બહુ રસ પડે એવી વિડીયો ક્લિપ છે. એ તમારી સામે પહેલાં હું ક્રમશઃ રજૂ કરું છું. આ ક્રમ આમાં એવો છે, ઉંમરનો ઉતરતો ક્રમ હશે. સૌથી મોટી ઉંમરના આપણા જે વિદ્યાર્થી હશે એની વિડીયો ક્લિપ પહેલાં અને પછી ઉતરતા ક્રમે, અને સૌથી નાના વિદ્યાર્થી હશે પૂર્વ વિદ્યાર્થી એની છેલ્લે. તો હવે ક્રમશઃ હું વચ્ચે કંઈ વાત કર્યા વિના સીધી વિડીયો ક્લિપની રજૂઆત કરવા માટે અમારા ધ્વનિ અને પ્રસારણ વિભાગને વિનંતી કરું કે સૌથી મોટા ક્રમથી, મોટી ઉંમરથી ને આ વિડીયો ક્લિપ ક્રમશઃ રજૂ કરે. કવિ મનોહર ત્રિવેદીએ એતદમાં એક લેખ કરેલો. એનું શીર્ષક હતું દોસ્ત, મારો દોસ્ત. આજે વિચાર કરતાં એમ થાય છે કે ના, એ સૌના દોસ્ત છે. નામ તો એમનું દોસ્ત મોહમ્મદ રહેમાનભાઈ બ્લોચ, પણ વખત જતાં એ ફક્ત દોસ્ત કે દોસ્ત ભાઈ બની રહ્યા. પિતા રહેમાનભાઈ ગામના મંત્રી તલાટી, અને શુદ્ધ ગાંધીજન, સાચા અર્થમાં વૈષ્ણવજન. સફેદ બરછટ ખાદીના ધોતી ખમીસ, માથે ગાંધી ટોપી. સાદગીનો વૈભવ 8 ભાઈ બહેનોએ પિતા પાસેથી વારસામાં મેળવેલો. માતા દુરીબા પતિના મામૂલી પગારમાંથી ઘર સંસાર દીપાવી જાણે એવા ઘરરખું ગૃહિણી. ઘેર ગાયો રાખવાનો શોખ. સંતાનોને ઘી, દૂધ, છાશ છાંડવાનો વારો ન આવવો જોઈએ. સંતાનોને જ શું કામ, આસપાસના પડોશીઓને પણ મળવા જોઈએ. વહેંચે નહીં જ. કંઠ અને કલાનો વારસો દોસ્તભાઈએ માતા પાસેથી મેળવેલો. છોકરાઓનું સંસ્કાર ઘડતર આશ્રમી કેળવણીથી થાય એવી રહેમાનભાઈની દૃઢ માન્યતા. એટલે દીકરા દીકરીઓને ખડસલી અને લોકભારતીમાં ભણાવ્યા. 5 સંતાનો તો સીધા કેળવણી સાથે જ સંકળાયેલા છે. મોસાળમાંથી સચ્ચાઈ અને નિર્ભયતાનો વારસો મેળવેલો. એક નાના ગાયકવાડ રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારી, બીજા નાના કોઈ વાતે વાંકું પડેલું તે બહારવટે ચડેલા, પણ વટ સચ્ચાઈનો. સૌરાષ્ટ્રના પાણીદાર પોલીસ અધિકારી છેલભાઈ દવેની સમજાવટથી બહારવટું છૂટ્યું. દોસ્તભાઈને આશ્ચર્ય એ વાતનું છે કે નાનાની બંદૂકનું મારા હાથમાં કલમમાં રૂપાંતર કેવી રીતે થયું. એવા આ દોસ્તભાઈ ખડસલી તેમજ લોકભારતીમાં ભણ્યા. સ્નાતક થઈને માતૃસંસ્થા ખડસલીમાં શિક્ષક થઈને ઠરીઠામ થયા. પૂજ્યભાઈ મૂળ શંકરદાદા દ્વારા ગૃહપતિનો જે વારસો મળેલો તેને માનવીય અભિગમથી દીપાવી જાણ્યો. પૂજ્યભાઈએ એના લોહીમાં ધબકતા ગૃહપતિપણાને પારખીને કહેલું કે દોસ્ત એક ઉત્તમ ગૃહપતિ થવાને લાયક છે. વિદ્યાર્થી તરફનો તેનો પ્રેમ અને કરુણા
આપોઆપ તેને ઉત્તમ ગૃહપતિ સ્થાપિત કરશે. પૂજ્ય દર્શક દાદાએ પોતાની ઝીણી આંખે નોંધ્યું કે દોસ્ત મોહમ્મદમાં સારા માસ્તરના બધા ગુણ હું નિહાળું છું. તે આજીવન માસ્તર થવા સર્જાયો હોય તેવું લાગે છે. 1965માં લોકભારતી સ્નાતક થઈ બીએડની ઉપાધિ મેળવી. ખડસલીમાં જ શિક્ષક, ગૃહપતિ ને છેલ્લે આચાર્ય પદને દીપાવી 2001માં સેવાનિવૃત્ત થયા. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, ગૌશાળા, ખેતીકામ, છાત્રાલય સફાઈ, સાંસ્કૃતિક સાંગીતિક કાર્યક્રમો, નાટકો, નૃત્ય, ગરબા, દાંડિયા રાસ, વાર્ષિકોત્સવ જેવી એકથી ચડિયાતી ને વિદ્યાર્થીઓ તેમજ આસપાસના ગ્રામીણોને મોજ પડે તેવી અસંખ્ય પ્રવૃત્તિઓ કરતા કરાવતા રહ્યા. બાળકોને ખબર પણ ન પડે એમ એમનું જીવન ઘડતર કરતા રહ્યા. એ માટે જરૂર ઊભી થઈ તો પોતે જ નાટકો લખ્યા અથવા આપણી શ્રેષ્ઠ વાર્તાઓનું નાટ્ય રૂપાંતર પણ કર્યું, જેવા કે સત અસત, કન્યા વિદાય જેવી લોકનૃત્ય નાટિકાઓ, પીપળા પાર્લામેન્ટ, દવાખાનું, મંદિર મસ્જિદ, પાળિયા બોલે છે, હળવા પ્રહસનો, મોક અદાલત, મોક યુનો, સંઘર્ષ અને સમન્વય, સ્વાતંત્ર્ય કથાઓ ઇત્યાદિ. સહકર્મીઓએ પણ પોતાના વિદ્યાર્થીની પેઠે એના હેતાળ સૂચનોને ઝીલ્યા ને સંસ્થાની પ્રતિષ્ઠા વધારી. આટલી પ્રવૃત્તિઓ છતાં શૈક્ષણિક પ્રદાન કરવામાં લગીરે બેધ્યાન નહીં થવાનું. શ્રેણી 10-12ના પરિણામ મહદ અંશે 100% જ આવે અને આ બધા વચ્ચે સાહિત્યિક વાતાવરણ પણ એવું જ જળવાયેલું રહે. રાતના 2 વાગે પણ છોકરા છોકરીઓ ઊભા થવાનું નામ ન લે એવા કવિ સંમેલન અહીં થાય. આ જોઈ રમેશ પારેખે કહેલું કે અનેક કવિ સંમેલનમાં જાઉં છું, પણ આવી દાદ અને આવી રસવૃદ્ધિ બીજે ક્યાંય નથી જોઈ. સરકારી નિયમ અનુસાર વય નિવૃત્ત થયા પછી પણ મન હૃદયની સ્ફૂર્તિ એમને અનેકવિધ કામ સાથે જોડતી રહી. સર્વોદય યોજના માલપરા અને રાવળસર જામનગરમાં એ જોડાયા. 1000 જેટલા શિક્ષકો સાથે જ્ઞાનગોષ્ઠી શિબિરો, વંચિત અને ઝૂંપડાવાસી 1200 જેટલા છોકરા છોકરીઓને શૈક્ષણિક સુવિધા અપાવી, અનેકોને રોજગાર માટે સાધન સહાય અપાવી, બેરોજગાર મુક્ત કર્યા. દીપકભાઈ મહેતા, હિંમતભાઈ ગોડા કે જયંતિભાઈ અંધારિયા જેવા એના પૂર્વ શિક્ષકો હોય, ડોલરરાય માકડ, ડો કાકા, ગુણવંત શાહ, નાગજીભાઈ દેસાઈ, મોતીભાઈ પટેલ જેવા સુજ્ઞજનો હોય, મનસુખભાઈ સલ્લા, કરશનભાઈ ડાંગર કે મનોહર ત્રિવેદી જેવા એના મિત્રો સહાધ્યાયીઓ હોય, એ સૌને એ સૂતરના તાતણે બાંધી શક્યા છે. લઘુમતી બહુમતીના વિચારો એને પજવતા નથી. એ સંમતિ સન્મતિના પંથના પ્રવાસી છે. વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલાનું લલ્લુભાઈ શેઠ શિક્ષણ સન્માન તેમજ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર જેવી અનેક સંસ્થાઓએ તેમનું ગૌરવ કર્યું છે. આજે લોકભારતી પૂર્વ વિદ્યાર્થી સન્માનથી એ પુરસ્કૃત થઈ રહ્યા છે. શુભકામનાઓ અને અભિનંદન. આ વર્ષે લોકભારતી પૂર્વ વિદ્યાર્થી સન્માનમાં એક નામ છે શ્રી રતિલાલ ભીખાભાઈ સુદાણીનું. જન્મ એમનો મહુવા તાલુકાના દુધાળામાં થયેલો. માતા કુંવરબેન અને પિતા ભીખાભાઈ ને કુલ 5 ભાઈ બહેન એવું ખેડૂત કુટુંબ. પ્રાથમિક શિક્ષણ દુધાળા અને માધ્યમિક શિક્ષણ મહુવામાં પૂરું કર્યું. 2 મોટા ભાઈઓ હરિભાઈ અને દિનેશભાઈએ ખેતીકામ પોતે સંભાળી લઈ રતિલાલભાઈને ઉચ્ચ શિક્ષણ લેવા માટે પ્રેરિત કર્યા, જેને તેઓ તેમના જીવનની નોંધપાત્ર ઘટના ગણે છે. પિતાજી અને મોટાભાઈની દોરવણી નીચે તેઓએ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઉચ્ચ શિક્ષણ લેવા માટે સાયન્સ કોલેજ અમદાવાદ અને પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરમાં પ્રવેશ તો લીધો, પણ 3 વર્ષના શિક્ષણમાં વ્યક્તિત્વ વિકાસ થતો ન હતો એવું અનુભવતા કૃષિ પશુપાલન તેમજ ગ્રામ વિકાસ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ માટે એમણે લોકભારતીમાં 1976માં પ્રવેશ મેળવ્યો.
લોકભારતી સંસ્થાના નિષ્ઠાવાન, પ્રામાણિક અને પ્રેરણાદાયી ગુરુવર્યો અને અન્ય કાર્યકરો દ્વારા શિક્ષણ પદ્ધતિ, છાત્રાલયની વિવિધ પ્રવૃત્તિઓ, ગૃહ કાર્યો, સાફ સફાઈ, સાયં પ્રાર્થના, વિદ્યાર્થી મંડળ, વિદ્યાર્થી ગ્રાહક ભંડાર, કાંતણ, શ્રમ, શિબિરો, શૈક્ષણિક પ્રવાસ વગેરેમાં જવાબદારીઓ, લાઇબ્રેરીમાં વાંચન, ભણવામાં તેમજ આર્થિક રીતે નબળા સહાધ્યાયીઓને જરૂરી સહકાર વગેરે બાબતોએ એમના સર્વાંગી વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. લોકભારતીવાસ દરમિયાન એમના જીવનનું ખરું ઘડતર થયું. લોકભારતીમાં સ્નાતક થયા બાદ કેમ્પસ પ્લેસમેન્ટમાં સામેલ થયા વગર પોતાની રીતે જ મનગમતી નાની મોટી નોકરીમાં એકાદ વર્ષ જોડાયા બાદ 1981માં ડૉક્ટર મણિભાઈ દેસાઈ સ્થાપિત બાયફ સંસ્થામાં MP, UP અને મહારાષ્ટ્રમાં કૃષિ પશુપાલન ક્ષેત્રે 1.5 વર્ષનો સઘન ફિલ્ડ અનુભવ મેળવ્યો. ગામડાના યુવાનોને વિજ્ઞાન અને ટેકનોલોજીનું પ્રત્યક્ષ ધંધાકીય વ્યવહારુ શિક્ષણ આપીને સ્વરોજગારીથી સ્વાવલંબી બને એવા હેતુસર ડૉક્ટર કલબાગ દ્વારા સ્થાપિત વિજ્ઞાન આશ્રમ પાબલ પુણેમાં સ્થાપનાની શરૂઆતથી જ જોડાઈને 7 વર્ષ સુધી સંસ્થાની વિવિધ જવાબદારીઓ સંભાળી. 1989માં વિજ્ઞાન આશ્રમ છોડ્યા બાદ નામદાર આગાખાન પ્રેરિત અને ડૉક્ટર વર્ગીસ કુરિયન તેમજ શ્રી અનિલભાઈ શાહ દ્વારા શરૂ થઈ રહેલ સંસ્થા આગાખાન રૂરલ સપોર્ટ સાથે જોડાયા. ત્યારબાદ ડૉક્ટર કુરિયન પ્રેરિત ગુજરાત એન્વાયરમેન્ટલ સર્વિસ સોસાયટી આણંદના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે જોડાયા ને તે છેલ્લી નોકરી પણ છોડીને તેઓએ 1996થી ભૂગર્ભ જળ સંશોધન, વિકાસ અને વ્યવસ્થાપનની પોતાની પૂર્ણ સમયની સ્વતંત્ર પ્રવૃત્તિ સંભાળી, જે આજ દિવસ સુધી ચાલી રહી છે. વિજ્ઞાન આશ્રમમાં એકાદ મહિનો રોકાઈને ભૂગર્ભ જળ સંશોધનનું સાદું અને સસ્તું ઇલેક્ટ્રોનિક સાધન રેઝિસ્ટિવિટી મીટર પણ તેઓએ જાતે બનાવીને ગુજરાતમાં ભૂગર્ભ જળ સંશોધન વ્યવસાયની શરૂઆત કરી, જેમાં વિજ્ઞાન આશ્રમ પાબલના એમના સહકાર્યકર મિત્ર ડૉક્ટર સુરેશ પવાર સાથે જોડાઈને ભૂજલશ્રી નામની સંસ્થા ચાલુ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને પડોશી રાજ્યોમાં આ વ્યવસાય આગળ વધાર્યો. જરૂરિયાત મુજબ ભૂજલશ્રી હૈદરાબાદની એક કંપની દ્વારા વિકસાવવામાં આવેલા 5 ડિજિટ રેઝિસ્ટિવિટી મીટર વાપરે છે અને વધારે સંતોષકારક પરિણામ મળી શકે એવા પ્રયત્નો કરે છે. ભૂગર્ભ જળ સંશોધન પ્રવૃત્તિ સાથે પર્યાવરણ સંરક્ષણ, જળ સંસાધન વિકાસ વગેરે ક્ષેત્રે કન્સલ્ટન્સીની સર્વિસ પણ આપીને એમણે 3000 જેટલા ખેડૂતો ઉપરાંત કેટલીક સરકારી સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, કોર્પોરેટ કંપનીઓ, લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, શૈક્ષણિક સંસ્થાઓ અને સેવાભાવી સંસ્થાઓને જળ સંસાધન વિકાસ સંબંધિત સેવાઓ આપી. ભારત સરકારની કૌશલ્યવર્ધન યોજના PMKVYમાં એગ્રીકલ્ચર સ્કિલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સાથે કૃષિ બાગાયત અને પશુપાલનના નિષ્ણાંત તરીકે તેઓ જોડાયા અને ગુજરાત તેમજ રાજસ્થાનમાં કૃષિ યુનિવર્સિટી સહ અન્ય યુનિવર્સિટીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સેવાભાવી સંસ્થાઓ, હાઈસ્કૂલ વગેરે દ્વારા ચાલતા PMKVYના વિવિધ તાલીમ કાર્યક્રમો અને એના તાલીમાર્થીઓનું એસેસમેન્ટ કરે છે. વ્યવસાય સાથે તેઓએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટ, ન્યૂ દિલ્હી અને એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ગાંધીનગરમાં અનુક્રમે ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટ અને એન્ટરપ્રિન્યોરશિપમાં 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ પણ કર્યો. સમય મળ્યે તેઓ પુસ્તક પ્રદર્શન, વાંચન, લેખન, સેવાભાવી સંસ્થાઓની જવાબદારી વગેરે પ્રવૃત્તિઓ પણ કરે છે. વિવિધ સામયિકોમાં લેખો અને પશુપાલન વિશે એક પુસ્તક પ્રકાશિત થયા છે. પોતાની અંગત લાઇબ્રેરીમાં 2000 ઉપરાંત પુસ્તકો અને સામયિકો પણ ધરાવે છે. આમ એકંદરે રતિલાલભાઈના જીવનના સર્વાંગી વિકાસના પાયામાં લોકભારતી સંસ્થા છે. કોઈપણ ક્ષેત્રે કોઈપણ જાતના હિચકિચાટ વગર સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે દાખલ થઈને વારંવાર નાની મોટી કામયાબી હાંસલ કરીને કામ કર્યાનો અને જીવનસંગીની કંચનબેન સાથે આણંદમાં રહીને જીવન જીવ્યાનો આનંદ તેમજ સંતોષ મેળવી રહ્યા છે.
તેઓ લોકભારતીની શિક્ષણ પદ્ધતિથી એટલા પ્રભાવિત થયા કે પોતાના 4 કુટુંબી સંતાનોને તેઓએ ગ્રામ દક્ષિણામૂર્તિ આમલા, લોકભારતી અને ગુજરાત વિદ્યાપીઠમાં ઉચ્ચ શિક્ષણ લેવા પ્રેરિત કર્યા. એમના પુત્ર અને પુત્રવધૂને પણ ડૉક્ટર કુરિયન પ્રેરિત સંસ્થામાં MBA રૂરલ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માટે મોકલ્યા. હાલમાં એમના પુત્ર અને પુત્રવધૂ ભારત સરકાર મંત્રાલય નવી દિલ્હીમાં સેવાઓ આપી રહ્યા છે. એમની પુત્રી હિરણ અને જમાઈ ધીરેન અમદાવાદમાં રહે છે. આજે લોકભારતી પૂર્વ વિદ્યાર્થી સન્માનથી એ પુરસ્કૃત થઈ રહ્યા છે. શુભકામનાઓ અને અભિનંદન. સામાન્ય રીતે વ્યક્તિના મૂલ્યો, સંસ્કારો તેમને માતા પિતા તથા પરિવાર તરફથી મળતા હોય છે. પણ જ્યારે વ્યક્તિના માતા પિતા તથા પરિવાર કોઈ એક સંસ્થા પ્રત્યે સમર્પિત હોય ત્યારે તે સંસ્થા જ વ્યક્તિનું પાલક બની જાય છે. સંસ્થાના મૂલ્યો જ વ્યક્તિના મૂલ્યો બની જાય છે. આવા જ એક વ્યક્તિની વાત આપણે કરવા જઈ રહ્યા છે, શ્રી પંકજભાઈ દવે, જેમનું ઘડતર લોકભારતીમાં થયું. પરંતુ લોકભારતીમાંથી મળેલી શીખ, મૂલ્યોને તેમણે આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ AKRSPમાં સફળતાપૂર્વક અમલ કર્યો અને શ્રેષ્ઠતમ પરિણામો મેળવ્યા. પંકજભાઈએ ફિલ્ડ લીડર તરીકે આગાખાન સંસ્થાના 3 વૈવિધ્યભર્યા સ્થળોએ કામ કર્યું. સૌથી પહેલાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં, એ પછી દુષ્કાળગ્રસ્ત સાયલા અને ત્યારબાદ નેત્રંગના આદિવાસી વિસ્તારમાં. તેમણે નર્મદા જિલ્લાના શાંત અને વંચિત વસાવા આદિવાસીઓથી લઈ જૂનાગઢ જિલ્લાના દલીલાત્મક અને વ્યાવસાયિક અભિગમ અને ભિન્ન ભિન્ન મત ધરાવતા બહુ જ કુશળ ગ્રામીણ સમુદાયોનું સશક્તિકરણ કર્યું. તેમના કાર્યો વિશે વાત કરતા આગાખાન સંસ્થાના ભૂતપૂર્વ મુખ્ય વહીવટી અધિકારી અને હાલમાં બોર્ડ સભ્ય શ્રી અપૂર્વ ઓઝાએ તેમના 5 મહત્વના લક્ષણો વર્ણવ્યા છે, જેમાં સમાનુભૂતિભર્યું અને મૂલ્ય આધારિત નેતૃત્વ, દ્રષ્ટાંતરૂપ બનીને નેતૃત્વ, વિવાદોનું નિરાકરણ અને વ્યવસ્થાપન, સમુદાયોનું સશક્તિકરણ અને સામુદાયિક સંસ્થાઓનું પોષણ તથા પરિવર્તનનો અંગત વ્યાવસાયિક રીતે સ્વીકાર. જો કે પંકજભાઈની આ શક્તિઓ, આવડત, કુશળતાઓનો મુખ્ય સ્ત્રોત લોકભારતી સંસ્થા જ છે એમ કહીએ તો ખોટું નહીં. આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ સંસ્થા એક આંતરરાષ્ટ્રીય અને સંપૂર્ણ વ્યવસાયિક અભિગમ અને ઉત્તમ વ્યવસ્થાપન સાથે ગ્રામ વિકાસનું કામ કરતી સંસ્થા. પંકજભાઈ જ્યારે આગાખાન સંસ્થામાં જોડાયા ત્યારે ટેસ ઇરમા IIMમાંથી આવેલા સહકાર્યકરો હતા. શરૂઆતમાં થોડો સમય તેમને બહુ જ સંકુચિતતા લાગતું, પણ આગાખાન સંસ્થાનું મિશન, ગોલ, મૂલ્યો, કામ કરવાની પદ્ધતિ, કામો વિશે પૂરતી સમજ મળી અને કામો શરૂ થયા એ પછી તમામ સંકુચિતતાઓ નીકળી ગઈ. કારણ કે આગાખાન સંસ્થાનું મિશન, ગોલ, મૂલ્યો મુજબ જે કામ કરવાના હતા એ કામોનું અમલીકરણ કેવી રીતે થાય એ તો લોકભારતી સંસ્થાનો ધ્યેય પૂજ્ય નાના દાદાએ 1952 પહેલાં આપ્યો હતો અને એ કેમ થાય એ પૂજ્ય મનુ દાદાએ શીખવ્યું હતું. તેમનું તો આ વાતાવરણમાં જ ઘડતર થયું હતું, તેથી તેમના માટે બહુ સરળ બની ગયું. ટીસ ઇરમા IIMમાંથી આવેલા બેશક હોશિયાર હતા, પણ ખરેખર જ્યારે ફિલ્ડ પર કામ કરવાનું આવ્યું ત્યારે લોકભારતીનું ઘડતર જ કામે આવ્યું. આગાખાન સંસ્થામાં જોડાયા પછી જ્યારે તેઓ પૂજ્ય મનુ દાદાને મળ્યા ત્યારે સંસ્થામાં બીજા કાર્યકરો કોણ છે, સંસ્થા શું કામો કરે છે એવું પૂજ્ય દાદાએ પૂછ્યું. ત્યારે તેમને જણાવ્યું. એ પછી બહુ જ ટૂંકા ગાળાના સમયમાં પૂજ્ય મનુ દાદાનું અને આગાખાન સંસ્થાના મુખ્ય વહીવટી અધિકારી શ્રી અનિલભાઈ સાથે મુલાકાત થઈ. પૂજ્ય મનુ દાદાએ અનિલભાઈને કહ્યું કે આગાખાન સંસ્થા જે અને જેવી રીતે કામ કરે છે એવા કામો કેવી રીતે કરવા એનું તો અમે અહીં લોકભારતીમાં શીખવીએ છીએ. તેથી માત્ર ઉચ્ચ કોલેજમાંથી આવેલાથી કામ નહીં થાય. લોકભારતીના વધુ વિદ્યાર્થીઓ લેશો તો વધુ સારા કામ થશે. અનિલભાઈને પંકજભાઈના કામોનો ત્યાં સુધીમાં અનુભવ થઈ ગયો હતો. તેથી તેમણે એ પછી બીજા ઘણા બધા લોકભારતીના વિદ્યાર્થીઓને આગાખાન સંસ્થામાં લીધા. આગાખાન સંસ્થામાં પંકજભાઈની મુખ્ય જવાબદારી સંસ્થાના કુદરતી સંસાધનોના વિકાસ સંબંધિત વિવિધ યોજનાના આયોજનથી લઈ અમલીકરણ કરવા માટે ટીમની વ્યવસ્થાપન કરવાનું હતું. સંસ્થાના દરેક કામોમાં સ્થાનિક ગ્રામીણ સમુદાય સંસ્થાનો ફાળો અને ભાગીદારી અનિવાર્ય હોય છે. દરેક કામોમાં સમુદાય દ્વારા જ આયોજન અને અમલ થાય. યોજનાની મંજૂરી માટે સરકારશ્રીના વિવિધ વિભાગો સાથે સંકલન કરવાનું હોય, તેથી સ્વાભાવિક નાના મોટા પ્રશ્નો સતત આવ્યા કરે. તેમના વહીવટ હેઠળ મુખ્ય અંદાજે 1000 જેટલા નાના મોટા ચેકડેમો, 80 જેટલા મોટા તળાવો, 10,000 હેક્ટર જેટલી જમીન સમતલના કામો, 300 ગામોમાં પીવાના પાણીની યોજનાઓ, 20,000 જેટલા પીવાના પાણીના ભૂગર્ભ ટાંકાઓ, 40,000 જેટલા શૌચાલયો, સિંચાઈની કાયમી તંગી ભોગવતા ચોટીલા,
વાંકાનેર, સાયલા, જસદણ બાજુના ગામોમાં ડ્રીપ ઇરિગેશનથી કપાસનું વાવેતર કરાવવું જેવા કામો થયા. એ સિવાય 1000 જેટલા ભાઈઓ અને મહિલાઓના સંગઠનો બન્યા. આ બધામાં તેમણે બહુ સફળતાપૂર્વક સંચાલન કર્યું, જેનું મુખ્ય કારણ લોકભારતીમાં થયેલું તેમનું ઘડતર છે. આગા ખાન સંસ્થામાં તેમની સફળતાનું શ્રેય લોકભારતીમાં તેમણે જે જોયું, જાણ્યું, અનુભવ્યું તે જ છે. કોઈપણ પ્રકારના વિવાદોનું વ્યવસ્થાપન કરવું તે જાણે તેમને ગળથૂથીમાંથી મળ્યું હતું. પિતા દ્વારા સંસ્થાના કામોમાં આવતા પ્રશ્નો તથા જ્ઞાતિગત ઝઘડાનું નિરાકરણ કેવી રીતે લાવવું, બાની સંવાદ કરવાની આગવી ઢબ, તણાવવાળી પરિસ્થિતિમાં પણ મનને એકદમ શાંત રાખી ખૂબ જ ધીરજ અને મક્કમતાથી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની મોટાભાઈની અરુણભાઈની આવડત, વિદ્યાર્થીઓ સાથે પ્રેમાળ અને હુંફાળા સંબંધો કેવા હોય અને કેવી રીતે રખાય તે તેમને તેમના તમામ ગુરુજનો પાસેથી શીખ્યા. સંસ્થાના સુચારુ વ્યવસ્થાપન માટે સહકાર્યકરોની વાતો પર સંપૂર્ણ ભરોસો રાખવાને બદલે જાતે દરેક બાબતોનું નિરીક્ષણ અને ચકાસણી કરવાની સમજ તેઓ મુરબ્બી શ્રી કુમુદભાઈ પાસેથી શીખ્યા. પૂજ્ય મનુદાદા સહિત સંસ્થાના તમામ કાર્યકરોનો સમુદાય તથા અન્યો સાથેનો આત્મીયભર્યો વ્યવહાર જેવી ગુણવત્તા અને શીખ એ તેમને આગા ખાન સંસ્થામાં શ્રેષ્ઠતમ કાર્યો કરવા માટે પીઠબળ પૂરું પાડ્યું. લોકભારતીમાં વિદ્યાર્થીઓ અને કાર્યકરો વચ્ચેની આત્મીયતા અને કાર્યકરો વચ્ચે કૌટુંબિક આત્મીયતાનું જેવું વાતાવરણ અને માહોલ છે, એવો જ પ્રયોગ તેમણે આગા ખાન સંસ્થામાં જ્યાં જ્યાં પણ ગયા ત્યાં કર્યો અને બહુ સારા પરિણામો મળ્યા. તેમની આ પ્રયાસમાં તેમના પત્નીએ પણ ઘણી જવાબદારીઓ સ્વીકારી. આજે જ્યારે પંકજભાઈ દવેનું સન્માન લોકભારતી દ્વારા થઈ રહ્યું છે, ત્યારે આ સન્માન તેમની સાથે સાથે લોકભારતી અને આગા ખાન સંસ્થાનું પણ છે. આ સન્માન પંકજભાઈની પોતાની કાર્ય કરવાની નિષ્ઠા, તપસ્યા અને પ્રતિબદ્ધતાનું પણ છે. તખુભાઈ સાંડસુર, શિક્ષણનું આંદોલન. કોઈ વ્યક્તિ ધર્મ સિવાયના વિષયમાં ભેખધારી હોય તેવું પણ સંભવ છે ખરું, પણ હા, આ વાત શિક્ષણમાં તખુભાઈ સાંડસુરની ઓળખમાં બરાબર બંધ બેસે છે, કારણ કે તે શિક્ષણની સરકારી વ્યવસ્થામાંથી 2019માં ભલે નિવૃત્ત થયા, પણ શૈક્ષણિક પગદંડીથી તેઓ જરાય દૂર નથી ગયા. શિક્ષકોને પ્રોત્સાહન, શિક્ષણ સુધારણા માટે નીતિગત વાતો, લેખન, વિદ્યાર્થીઓ, વાલીઓને માર્ગદર્શન સતત એ વર્તુળમાં જ છે. તેથી તેઓ એક શૈક્ષણિક આંદોલન બની ગયા છે. તેઓ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના સંયોજક તરીકે સેવારત છે, જેમાં અનેકવિધ શિક્ષણની પ્રવૃત્તિઓ થાય છે. તેઓ દ્વારા કુલ 80 શિક્ષકોનું અને તેમના વરદ હસ્તે કુલ 175થી પણ વધુ શિક્ષક ભાઈ બહેનોનું સન્માન કરાયું છે. તેમનો જન્મ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વેળાવદર ગામે 11મી ઓક્ટોબર 1961ના દિવસે પ્રેરણાદાયી શિક્ષક સ્વર્ગસ્થ આલાભાઈ સાંડસુરને ત્યાં થયો. તેમના માતૃશ્રી લાડુબા ભલે ભણેલા ન હતા, પણ ઘડાયેલા અને સંસ્કારી હતા. પ્રાથમિક શિક્ષણ તેમણે વેળાવદરની કેન્દ્રવર્તી શાળામાં મેળવીને અમરેલીની કામાણી ફોરવર્ડ હાઈસ્કૂલથી તેઓએ માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. ધોરણ 11માં ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલામાં પ્રવેશ લીધો, પણ લોકભારતી અધ્યાપન મંદિરમાં 1979માં પ્રવેશ મળતા શિક્ષક થવાના મનસુબા સજાવ્યા. આચાર્ય મુરબ્બી ગણેશભાઈ ડાભીના નેતૃત્વમાં તેઓ શિક્ષક તરીકે ઘડાયા. 1981માં અધ્યાપન તાલીમ પૂરી કરી મારે હજી કંઈક કરવું છે, કંઈક ઘટે છે તેમ માનીને ધોરણ 12 પાસ કરીને ગાંધીજી જે મહાવિદ્યાલયમાં ભણેલા તે કોલેજ ભાવનગરની શામળદાસ કોલેજમાં 1985માં ગુજરાતીમાં સ્નાતક થયા. વધુ આનંદની વાત તો એ છે કે 1885માં સ્થપાયેલી આ કોલેજે જ્યારે 100 વર્ષ પૂરા કર્યા, ત્યારે 100 વર્ષના 1000 શ્રેષ્ઠ વિદ્યાર્થી તારવીને એક પરિચય ગ્રંથ પ્રકાશિત કર્યો. તેનું નામ હતું શ્યામલી. તેમાં પહેલું નામ ગાંધીજીનું અને છેલ્લું નામ તખુભાઈનું હતું. પછીથી તેઓ LLB, ડિપ્લોમા જર્નાલિઝમ અને MAની ડિગ્રી પ્રાપ્ત કરે છે. વેળાવદરની પ્રાથમિક કન્યા શાળામાં 1984માં તેઓ પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયા. પોતાની કારકિર્દીનો હજુ વિકાસ કરવાની ઈચ્છા હતી, તેથી શિક્ષક તરીકેની નોકરીમાંથી રજા લઈ શિક્ષણમાં સ્નાતક થવા માટે અમદાવાદની ST કોલેજમાં પ્રવેશ મેળવી સને 1989માં તેઓ B.Ed થયા. પરંતુ તેમને હાઈસ્કૂલમાં કોઈ નોકરીમાં જોડતું ન હતું. તેમના પિતાજી સ્વ આલાભાઈની ઈચ્છા હતી કે ગામમાં એક માધ્યમિક શાળા હોય.
તો ગામના આસપાસના વિદ્યાર્થીઓને શૈક્ષણિક વિકાસ થાય અને તખુભાઈએ આ પડકાર ઉપાડ્યો. પોતાના નેતૃત્વમાં 29 વર્ષની ઉંમરે એક ટ્રસ્ટની રચના કરી કાણકિયા પારેખ હાઈસ્કૂલની. 1989માં સ્થાપના થયા પછી તેઓ 24 વર્ષ તેમાં આચાર્ય અને 5 વર્ષ શિક્ષક, એમ કુલ 29 વર્ષ વિદ્યાર્થીમય રહ્યા. આજે તે શાળાનું વિશાળ પરિસર કાર્યરત છે અને તેમાં તેઓ મેનેજિંગ ટ્રસ્ટી છે. પોતાના વતનના 2000 જેટલા વિદ્યાર્થીઓના ઘડતરમાં તેમનું મહત્વનું યોગદાન છે. આજે પણ એ સંસ્થા દીપ જ્યોતિ બનીને ગારિયાધાર પંથકમાં અજવાળું પાથરી રહી છે. શ્રી તખુભાઈ તેમના આચાર્ય પદના સેવાકાળ દરમિયાન અનેકવિધ શિક્ષણની પ્રવૃત્તિઓ સાથે અને શિક્ષકો સાથે જોડાયેલા હતા. આચાર્ય શિક્ષક તાલીમો વગેરેમાં તેમનું મહત્વનું યોગદાન. શિક્ષણ બોર્ડની વિવિધ સમિતિઓમાં પણ તેઓ રહ્યા. 1997માં તેઓ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડના સભ્ય પણ નિયુક્ત થયા. ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના સારસ્વત સામયિકના સંપાદક તરીકે સતત સક્રિય રહ્યા. ભાવનગર જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી તરીકે તેઓ રાજ્ય જિલ્લા કક્ષાના શૈક્ષણિક પ્રશ્નો માટે સતત કાર્યરત હતા. તેઓને ગુરુ ગૌરવ તથા એચલા જેવા એવોર્ડ પ્રાપ્ત થયા. પર્યાવરણ એવોર્ડ સહિતના વિષયમાં પણ તેમને એવોર્ડ મળ્યા છે. વૃક્ષો અને સિંહો વગેરેનું પણ તેમણે જતન કર્યું છે. તેઓ લેખનના ક્ષેત્રે લોકભારતી અધ્યાપન મંદિરથી સક્રિય હતા. 1999માં તેમનો પ્રથમ વાર્તા સંગ્રહ હથેળીનો સ્વર્ગ પ્રકાશિત થયો અને પછીથી આ લેખનના ક્ષેત્રની સરિતા સતત વહેતી. શિક્ષણ, વાર્તા, પ્રસંગ, કથા અને ચિંતન તથા વ્યક્તિ ચરિત્ર પર તેઓના અત્યાર સુધીમાં 7 પુસ્તકો અને 2 સંપાદનો થયા છે. ધોરણ 10ના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકના તેઓ સમીક્ષક તરીકે પણ કાર્યરત હતા. 2023માં પૂજ્ય મોરારી બાપુના જીવન પર આધારિત અને તેમના કાર્યોને સુગંધિત કરતું પુસ્તક મોરારી બાપુ વ્યક્તિ નહીં વિચાર ચિત્રકૂટ ધામ તલગાજડા ખાતે સંતવાણી એવોર્ડના અવસરે લોકાર્પિત થયું. પૂજ્ય બાપુની વ્યાસપીઠના અનુગ્રહથી તેઓએ યુનાઇટેડ આરબ અમીરાત, નેપાળ વગેરેનું પ્રવાસ કર્યો અને તેનું વર્ણન કરતું પુસ્તક નોખા મલક નોખા મનેખ પણ સાથોસાથ લોકાર્પિત થયું. આમ તખુભાઈ લેખનના ક્ષેત્રમાં પણ પોતાની એક વિશેષ છાપ ઊભી કરી છે. તેઓએ ગુજરાત ટુડે, જય હિન્દ જેવા પ્રતિષ્ઠિત અખબારોમાં વર્ષો સુધી કોલમ લખી છે. અનેક સામયિકમાં તેમના લેખો પ્રકાશિત થયા છે. પત્રકારત્વના ક્ષેત્રમાં પણ તેમનું વિશેષ યોગદાન છે. તેઓ દૈનિક પગદંડીના છેલ્લા 2 વર્ષથી ઓડિટોરિયલ એડવાઇઝર છે. આ દૈનિકમાં તેઓના 1000 જેટલા તંત્રી લેખો પ્રકાશિત થયા છે. તેમની ધારદાર કલમે અનેક લોકોપયોગી કાર્યો માટે સરકારનું પણ ધ્યાન આકૃષ્ટ કરી પરિવર્તન આણ્યું છે. તખુભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર. સુમન અને રીટા સામાજિક પુનરુત્થાન માટે નિસ્બત ધરાવતા દંપતીઓમાં જાણીતું અને જસદણ પાંચાળ વિસ્તાર માટે માનીતું નામ. એકનો જન્મ ખંભાત પંથકના ભાલ વિસ્તારમાં ખાકસર ગામે તો બીજાનો જન્મ સૌરાષ્ટ્રના બગદાણા ગામે. બંનેનું પ્રાથમિક શિક્ષણ ગામની ગામઠી શાળામાં થયું. માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બુનિયાદી શાળાઓમાં અને ઉચ્ચ શિક્ષણ લોકભારતી સણોસરામાં પૂરું કર્યું. હજી તો લોકભારતીનું પરિણામ પણ નહોતું આવ્યું અને રાજપીપળાના નર્મદા નદીને કાંઠે વસતા માંગરોળ ગામની પ્રયાસ સંસ્થાનમાં આદિવાસીઓ વચ્ચે સમાજ નવરચના માટે પ્રથમ કદમ માંડ્યું. આગળ જતા રીટાબેન પાંચાળ પંથકમાં ચોટીલા તાલુકામાં મારક સંસ્થામાં માલધારીઓના ઉત્કર્ષ માટે કામે લાગ્યા. રીટા એટલે એના વ્યક્તિત્વ વિશે એક લાઈનમાં જો કહેવું હોય તો એવું છે કે બહુ જ સરળ, બહુ સારસ વ્યક્તિત્વ, બહુ જ મહેનતુ અને ચીવટપૂર્વક કામ કરવાવાળી એ વ્યક્તિ. એવું પણ કહી શકાય કે મારકમાં અમે જે બહેનોનું જે કામની શરૂઆત કરી શક્યા એ રીટાના કારણે અમે કરી શક્યા. આજના કાર્યક્રમમાં રીટાને જ્યારે સન્માનિત કરવા આપણે જઈ રહ્યા છીએ ત્યારે એને ખૂબ ખૂબ અભિનંદન. આખરે સુમન અને રીટા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર CEE જસદણમાં જોડાયા અને પાંચાળ વિસ્તારને સમર્પિત થયા. સુમનભાઈ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર એટલે CEEમાં 97માં એ આપણી સાથે કામ કરવાનું શરૂ કર્યું. જસદણમાં જે મહિલાઓની સાથે જે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ કર્યા અને પર્યાવરણ મહિલા મંડળ કર્યા, એની સાથે નાની બચત,
એકબીજાની સાથે અને એન્ટરપ્રિનરશિપ કેવી રીતે વિકાસ થાય એનું કામ એમણે મૂળ શરૂ કર્યું. આ બે જણનું સાથે કામ અને સી સાથેનો આપણો સંબંધ અને લોકભારતી સાથેનો આપણો જે જૂનો એક નાતો છે એના માટે ખૂબ આનંદ અને ખૂબ અભિનંદન. લોકભારતીનું પૂર્વ વિદ્યાર્થી સન્માન સુમનભાઈ અને રીટાબેનને મળી રહ્યું છે એનાથી અમને બધાને જ ખૂબ ગર્વ થાય છે અને ખૂબ શુભેચ્છા આ પ્રસંગ ઉપર. જે બહેનો ઘરનો ઉંબરો નહોતા ઓળંગતા તેમને ઘરે વાળીએ જઈને સમજાવી મહિલા સંગઠનો માટે તૈયાર કર્યા. મહિને 5-5 રૂપિયાની બચત કરતા કર્યા. 100થી વધારે મહિલા સંગઠનોના માધ્યમથી 2000થી વધારે મહિલા પરિવારોને શાહુકારાના કર્જથી મુક્ત કર્યા. જે મહિલાઓ માત્ર રસોડામાં જીવન વ્યતીત કરતા હતા તેમના કૌશલ અને પીછાણીને પાંચાળના ગામડેથી દિલ્હીના પ્રગતિ મેદાન અને હિમાચલના ચંબાની વાદીઓ સુધી પહોંચાડ્યા. સુમન અને રીટા સાથેનો મારો સંબંધ એક સહકાર્યકર તરીકેનો સંબંધ 3 દાયકા જેટલો છે. પર્યાવરણ, વિકાસ, લોકશિક્ષણ, ઉદ્યમશીલતા જેવા બૃહદ જે વિષયો કહેવાય, બહુઆયામી વિષયો કહેવાય, એની બૌદ્ધિક સમજણ, સૂઝ સાથે એનું એક તળપદ રીતે એનું આયોજન કરીને એનું સફળ અમલીકરણ કરવાની એની આવડત એ બહુ આગવી છે. આજે લોકભારતી દ્વારા એમનું સન્માન થઈ રહ્યું છે ત્યારે એક રાજીપો વ્યક્ત કરું છું. મહિલાઓને 3 સ્તરની પંચાયતોમાં ગૌરવભેર સ્થાન અપાવ્યું. યુવાન ખેડૂતોમાં જળ, જમીન અને જંગલ પ્રત્યેની સંવેદના જગાવી. ખેડૂતોને સજીવ ખેતી, બાગાયતી ખેતી અને મૂલ્યવર્ધન માટે પ્રેરણા આપી. વિસ્તારમાં વોટરશેડ યોજનાઓ દ્વારા હજારો હેક્ટર જમીનમાં ખેડૂતો માટે પૂરક સિંચાઈની વ્યવસ્થામાં મદદરૂપ થઈ નપાણીયા વિસ્તારને પાણીદાર બનાવવા માટે મહેનત કરી. ખેડૂત કંપનીઓ માટે ખેડૂતોને તૈયાર કર્યા. દૂધ મંડળીઓ માટે લોકોને તૈયાર કર્યા. આજે 7 ખેડૂત કંપનીઓ અને 30 ગામમાં દૂધ મંડળીઓ કાર્યરત છે. છેલ્લા 25 વર્ષથી વૃક્ષારોપણ અભિયાન દ્વારા લાખોની સંખ્યામાં વૃક્ષો વાવી અને વવડાવી પાંચાળમાં માત્ર ખડ અને ખાખરાના સ્થાને જૈવ વિવિધતા માટેના અનેક હરિયાળા સ્થાનો તૈયાર કરી ધરતીની આરતી ઉતારવામાં યોગદાન આપ્યું. સ્થાનિક ઘંટી, વલોણા, ખાંડણિયા અને સ્થાનિક ગીતોના નાદને શહેરો સુધી પહોંચાડી સશક્ત અને ખમીરવંતા પાંચાળનું અને ગામડાનું પ્રગટીકરણ કરી ગ્રામ્ય સંસ્કૃતિને રોજગારનું સશક્ત માધ્યમ બનાવ્યું. એ આવ્યા એ વખતે ગામમાં 3 સાયકલો હતી. આજે જુઓ તો ઘરે ઘરે મોટરસાયકલ છે, ટ્રેક્ટરો છે, 4 વ્હીલો છે. સુમનભાઈ અને રીટાબેન જ્યાંથી અમારા વિસ્તારમાં કામમાં આવ્યા, ખેડૂતોની આજીવિકા કેમ વધારે વધે એવા એને ખૂબ બધા પ્રયત્નો કર્યા. સુમનભાઈ અને રીટાબેન સરળ સ્વભાવના હોવાના કારણે એમના ઉપર આ વિસ્તારમાં અતિ ભરોસો અને વિશ્વાસ હતો. દંપતી સમસ્ત પ્રયત્નોને નિમિત્ત માત્ર માની સમગ્ર કાર્યમાં ઈશ્વરનું પ્રગટીકરણ માને છે અને તારું તુજને અર્પણ તેવા નમ્ર ભાવથી સમગ્ર યશગાથાને લોકભારતીના ચરણે અર્પણ કરે છે. ઓગણીસો 53માં સ્થાપિત લોકભારતીના સૌથી પહેલા લોટના 2 વિદ્યાર્થીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મુરબ્બી શ્રી હિંમતભાઈ ગોડા અને મુરબ્બી શ્રી જયંતિભાઈ આચાર્ય એ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એ બંને સન્માનિત વિદ્યાર્થીઓ છે. બીજી વાત, અત્યારે આ જે પત્રિકા પરિચય પત્રિકા તમારી વચ્ચે વેચવામાં આવી છે એનું લેખન છે એ 5 લેખકોએ કરેલું છે. એના નામ ઉલ્લેખ મારે કરવા જોઈએ. મનોહરભાઈ ત્રિવેદી, પ્રવીણભાઈ ઠક્કર, અપૂર્વભાઈ ઓઝા, ઘનશ્યામસિંહજી રાઠોડ અને અતુલભાઈ પંડ્યા એમણે આ લેખન કરેલું છે. આ
પરિચય અને પ્રતિભાવ આપણા કોડિયુમાં પ્રકાશિત પૂરેપૂરો છપાયો છે અને આવતા કોડિયુમાં એ માત્ર શરત એક જ છે કે કોડિયુનું લવાજમ ભરવું પડે તો વાંચી શકીએ આપણે, નહીંતર ન વાંચી શકીએ. અને લવાજમ ભરવાની વ્યવસ્થા સંપૂર્ણ સરસ રીતે કરવામાં આવી છે બહારની લોબીમાં, અને દિનુભાઈ ચુડાસમાનો આપ સંપર્ક કરી શકો છો. હવે આપણે સન્માનના દોરમાં આગળ વધીએ. આપણે જેમ અગાઉ ક્રમ રાખ્યો હતો કે મોટી ઉંમરથી નાની ઉંમર તરફ, એમ હવે આપણે ક્રમ રાખીએ છીએ નાની ઉંમરથી મોટી ઉંમર તરફનો ક્રમ રાખીએ છીએ. સન્માનપત્ર આપણું જે છે એ સન્માનપત્ર એક ધનરાશિ, એક શાલ અને પુસ્તક સંપુટ એટલું આપણે સન્માનમાં આપવાના છીએ. આપણા મુખ્ય અતિથિઓના હાથે આપણે આ ક્રમને આગળ વધારીએ. સૌથી પ્રારંભ કરીએ પહેલાં મોટી ઉંમરના, એટલે સૌથી નાની ઉંમરના એટલે સુમનભાઈ અને રીટાબેન બંને આવે. સુમનભાઈ અને રીટાબેન. એટલે રીટાબેન તમે નીચે બેઠા હતા? આ સુમનભાઈ ને રીટાબેન બોલવું મને ફાવતું જ નથી. સુમન ને રીટા અથવા રીટા ને સુમન એવું પ્રસિદ્ધ થયેલું વાક્ય છે. બંને અહીંયા લોકભારતીમાં BRS કર્યું, MRS પણ કર્યું, રીટાબેને તો અહીં GBTC પણ કર્યું. અહીંયા કેળવાયા, સંસ્કાર પામ્યા. કેવા ભિન્ન પરિવારમાંથી બંને આવે છે અને ક્યાં નિયતિ એમને લઈ ગઈ, ક્યાં માંગરોળ, ક્યાં જસદણ, ક્યાં CE અમદાવાદ. સુમનભાઈ હાલમાં CEને આગેવાની કરી રહ્યા છે અને રીટાબેન તો હેન મસ્ત જસદણની અમારી પાંચાળની બેનું આરે મસ્ત રીતે કામ કરે છે. તો એવા સુમનભાઈ, રીટાબેન બંનેને ખૂબ ખૂબ અભિનંદન. બે વચ્ચે એક જ શાલ ઉડાડજો. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આવે છે તખુભાઈ સાંડસુર. તખુભાઈ બેન પણ આવો. તખુભાઈ આપણા અધ્યાપન મંદિરના વિદ્યાર્થી. 1981માં PTC કર્યું અને સલાભાઈ આવો. અને આગળ ભણતા જ રહ્યા. પ્રાથમિક શાળા, પછી હાઈસ્કૂલના શિક્ષક બન્યા, આચાર્ય પણ બન્યા. મોટા ભાગની કારકિર્દી પોતાનું વતન વેળાવદર. આપણી પત્રિકામાં એનું ગારિયાધાર લખાયું છે ને, તો એને ધ્યાન દોર્યું ગારિયાધાર નહીં, એમાં વેળાવદર ઉમેરો. એટલે હું અત્યારે તખુભાઈ બોલું છું વેળાવદર એમ બોલું છું. પ્રકૃતિ અને પર્યાવરણના બહુ ચાહક. સિંહોની વસ્તી ગણતરીની વાત હોય કે પ્રકૃતિ વૃક્ષોના સંવર્ધનની વાત હોય તો એ એકદમ સક્રિય. હાલમાં પણ પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત છે. એકલવીર નામનું સામયિક પણ ચલાવી રહ્યા છે. આપણે એમનો પરિચય બહુ વિગતે જોયો. શિક્ષણને કેળવણીમાં રૂપાંતરિત કરવા મથી રહ્યા છે. હવે હું વિનંતી કરું પંકજભાઈ દવે. બેન આવો. પંકજભાઈ દવે. કેમ સલાભાઈ તમે થાકી ગયા? હા, જયંતિભાઈ આવો. હિંમતભાઈ પછી હા આવો. એક હિંમતભાઈ આવો પછી. હા હિંચકાવ્યા તો અત્યારે હિંચકો નાખો. પંકજભાઈ દવે લોકભારતીમાં ભણ્યા. અત્યંત આધુનિક મેનેજમેન્ટવાળી સંસ્થા આગા ખાન રૂરલમાં
ઈરમા અને ટીસ ને IIM જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં અંગ્રેજી માધ્યમમાં ભણેલા અને એટીકેટ અને સુટેડ બુટેડ કાર્યકરોની વચ્ચે જઈને કાઠું કાઢ્યું. એટલું જ નહીં પણ લોકભારતીના કેટલાય વિદ્યાર્થીઓને આગા ખાન રૂરલ સપોર્ટ સંસ્થામાં જોડ્યા. લોકભારતીના વિદ્યાર્થી હમણાં હિંમતભાઈ કહેતા હતા કે પંકજભાઈને, એટલે એણે તો એમ બોલ્યા, પંકજને મેં હિંચકાવ્યો છે. વય નિવૃત્ત થયા પછી હજી પણ આગા ખાન સંસ્થા એમને છોડતી નથી, કોઈને કોઈ નિમિત્તે બોલાવા કરે છે. ખૂબ ખૂબ અભિનંદન પંકજભાઈ. હવે હું વિનંતી કરીશ રતિલાલભાઈ સુદાણી. એક રતિલાલભાઈનું સન્માન કરશે બીજા રતિલાલભાઈ. રતિલાલભાઈ એક બેન આવો. તમે એકલા ન આવી જાઓ રતિલાલભાઈ. એકલા ગાડું હાલતું જ નથી. લોકભારતીમાં સાંભળવા જેવી ઘટના છે. લોકભારતીમાં દાખલ થયા પહેલા અમદાવાદની સાયન્સ કોલેજમાં ભદ્રાભાઈ અમદાવાદની સાયન્સ કોલેજમાં ભણી આવ્યા અને ભાવનગરની પોલિટેકનિકમાં ભણી આવ્યા, પણ ત્યાં નો મજા આવી એને અને લોકભારતી દાખલ થયા. એવા ટેકનોલોજીના માણસ એટલા પ્રવૃત્તિ રહ્યા ટેકનોલોજીમાં કે અત્યારના આધુનિક સમયના પાણી કળા છે. આપણે ગામડામાં પાણી કળા હોય ને, એમ આધુનિક સમયના વૈજ્ઞાનિક પાણી કળા તરીકે અત્યારે અનેક સંસ્થાઓ, સરકાર વગેરેને મદદ કરે છે અને માર્ગદર્શન આપે છે. આપણે લોકભારતીમાં પણ એક વર્કશોપ કર્યો હતો પાણી કળા માટેનો 4-5 વર્ષ પહેલાં. એવા રતિલાલભાઈ, તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને અંતમાં દોસ્તભાઈ બોલો. દોસ્તભાઈ બોલો. દોસ્તભાઈની સાથે બેન આવી શક્યા નથી નાદુરસ્ત તબિયતને કારણે, એને એટલે બેન, દીકરી માયા કે માયાબેન, એમને હું વિનંતી કરું સાથે આવે. યોગેશભાઈ પણ સન્માનમાં જોડાય. આ કાર્યક્રમના સન્માનમાં સૌથી મોટી ઉંમરના અને સૌથી વડીલ એવા દોસ્તભાઈ. દોસ્તભાઈ નામ તો નથી, નામ એનો દોસ્ત મહંમદ, પણ બધા દોસ્તભાઈ નામથી જ ઓળખે એમને. કોઈ દોસ્ત મહંમદ નથી બોલતા. ખરસલીના ઢોરા ઉપર એમનો કારકિર્દી વિકસી. પછી તો નિવૃત્ત થયા પછી માલપરા અને રાવળસર ને જામનગર કાર્યરત રહ્યા. આજે 81 વર્ષની ઉંમર છે. 81 વર્ષની ઉંમરે યુવાનને શરમાવે એવા જુસ્સાથી પ્રવૃત્ત છે. દોસ્તભાઈ, તમારા વિશે કંઈક તમારા બધા મિત્રો વિદ્યાર્થીઓએ પુસ્તક પ્રકાશિત કર્યું છે, એ લાવો ને જરા. એના બધા વિદ્યાર્થીઓએ પુસ્તક પ્રકાશિત કર્યું છે, એ હું સૌને ત્યાં બધાને આપું. એક એ છે જ દોસ્ત મારો દોસ્ત. હવે આવું તો કોણ મનોહર ત્રિવેદી સિવાય બીજું કોણ લખી શકે? તો એમણે આ સરસ પુસ્તક પ્રકાશિત કર્યું છે અને અહીંયા વિમોચન કરવા માટે પછી શાલ ઉઠાડવાનું, સન્માન કરવાનું બધાને માટે પછી આપણે રાખવાના છીએ, અત્યારે નહીં. ખૂબ ખૂબ આભાર દોસ્ત, ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન. અત્યારે આ પૂર્વ વિદ્યાર્થી સન્માન કરવાનો વિધિ અહીંયા સંપન્ન થાય છે. અહીંયા
વિદ્યાર્થી હું હતો. ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે બહુ સંકોચશીલ હોય, બહુ મૂંગા હોય, ભાગ્યે જ બોલે અને કામ બહુ સારું કરે. આ અમારા દોસ્ત છે ને, એ અમારા દોસ્ત હતા, એ લગભગ 2000 વિદ્યાર્થીના દોસ્ત બની ગયા. ખૂબ ખૂબ આભાર અને અભિનંદન દોસ્તભાઈ. અત્યારે હાજી એક આજે પ્રવચન નિમિત્તે આવવાનું થયું, એમાં પાછો એક આ વિશેષ લાભો મળ્યો. આ સંસ્થા વિદ્યાર્થીઓનું, પોતાના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરે એ વાત જ ઘણી હૃદયસ્પર્શી છે. આપણે આ ડોક્યુમેન્ટરીમાં જોયું કે અહીંયા જે વાવેલું છે એ અન્યત્ર કેવું ઉગી નીકળ્યું. એટલે આ પેલી પુસ્તિકા છે ને, ઝાડના પારખા ફળ ઉપરથી, આ ફળ આવા તો જેમ અરુણભાઈએ કહ્યું એમ આ તો બધા પ્રતિનિધિઓ છે. એવા અનેક વિદ્યાર્થીઓ હશે કે જેણે જુદા જુદા ક્ષેત્રમાં લોકભારતીનું પ્રતિનિધિત્વ કર્યું હશે. એટલે મોટે ભાગે આ તમે જુઓ કે શિક્ષણ અને સેવાનું આ ક્ષેત્ર એ આ બધા સન્માનિત વિદ્યાર્થીઓએ કેવું અહીંયા ફળદાયી કામ કર્યું છે આપણે જોયું. એ બધાનું સન્માન કર્યું. એ સૌને હું અભિનંદન આપું છું, શુભેચ્છાઓ આપું છું. અને અત્યારે જે વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે એને આમાંથી એક પ્રેરણા મળે કે આપણા પૂર્વ વિદ્યાર્થીઓએ અહીંયા જ ભણીને, જ્યાં અમે ભણીએ છીએ ત્યાં જ ભણીને કેવું મોટું કામ કર્યું, લોકભારતીનું કેવું પ્રતિનિધિત્વ કર્યું. એટલે આ જે આપણે ત્યાં કુળ પરંપરા છે કે કયા કુળનો છે, એ કુળ પરંપરા અહીંયા જોયું કે અહીંયા જે લોકભારતી કુળમાંથી એ જે વિદ્યાર્થી અહીંથી નીકળ્યો, જે વિદ્યાર્થીની બહેન નીકળી, એણે સમાજમાં ફેલાઈને, આવા તો પરંપરિતા છે, ઘણા વર્ષથી ચાલતી આ પરંપરા છે અને અનેક વિદ્યાર્થીઓ સન્માનિત થયા છે. તો આ પ્રકારે વિદ્યાર્થીને સન્માન કરવા, વિદ્યાર્થીઓનું સન્માન કરવાની આ પરંપરા ઊભી કરી, એને માટે હું લોકભારતી સંસ્થાને અભિનંદન આપું છું. ને જે સન્માનિત થયા એણે તો આજે ધન્યતાની લાગણી અનુભવી જ હશે. અદ્ય મે સફલમ જન્મ અદ્ય મે સફલાકૃતિ, એવી એક ઉક્તિ છે કે મેં જે કર્યું એની એક સ્વીકૃતિ છે આ, કે જે એમણે કર્યું હશે, શરૂ કર્યું હશે, આટલા વર્ષ કર્યું હશે, ત્યારે એમને કોઈ આવી અપેક્ષા નહીં હોય, પણ એમણે જે કર્યું તે કેવું અહીંયા સન્માનિત થઈને એને એમ થયું હશે કે મારી સંસ્થામાં મારું સન્માન થયું, એ એને બીજે ક્યાંય સન્માન થયું હશે એના કરતાં પણ વધારે આ મીઠું લાગ્યું હશે. એટલે આ સૌને ફરી અભિનંદન આપું છું. અને હજુ વધુ ને વધુ એમના હાથે આવા સેવાના કામો થાય એવી અભ્યર્થના. વંદન રતિરાજ. મિત્રો, ભોજન 12:30 પહેલાં નથી અને આપણો આ કાર્યક્રમ ઓફિશિયલી 12 વાગ્યા સુધીનો છે. હવે બસ પૂરું થવામાં છે. વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ખાસ વિનંતી, અંદરો અંદર હમણાં વાત ન કરો, પછી પૂરતો ટાઈમ છે, એક 10 મિનિટ આ કાર્યક્રમને સમર્પિત થઈ જાઓ.
ભાઈ ભદ્રાયુભાઈને વિનંતી કરું કે શુભેચ્છા પાઠવે. મિત્રો, લોકભારતી વિશિષ્ટ સંસ્થા છે. આજે પણ હજી એ વિશિષ્ટ સંસ્થા છે એવું આ વિદ્યાર્થી સન્માન પછી આપણને બરાબર જોવા મળે છે. સ્વામી શ્રી સચ્ચિદાનંદજીનું એક વાક્ય છે કે જેનું સન્માન કરવું જોઈએ તેનું સન્માન નથી કરતા, અને જેનું સન્માન ન કરવું જોઈએ તેનું સન્માન કરીએ તો એ બંને હિંસાઓ છે. ગુણવંત શાહે એવું કહ્યું છે કે જ્યારે જેનું સન્માન કરવું જોઈએ ત્યારે ન કરીએ તો કાયમની હિંસા છે. એટલે મને એમ લાગે છે કે આજે લોકભારતી અહિંસક સાબિત થઈ છે. કારણ ધર્મના અને સાહિત્યના બે ધુરંધર વ્યક્તિત્વોના જે અભિપ્રાય છે એને ટેકો આપવાનું કામ લોકભારતીએ કર્યું છે. આમ પણ જોઈએ તો શ્રી ભાઈએ કહ્યું તેમ 74 લોકોને આ સન્માન થયું છે. ભારતનો અમૃતકાળ અત્યારે ચાલી રહ્યો છે એટલે 74માં આપણે લોકભારતીને ઉમેરી દઈએ, કારણ કે બધાને સન્માને છે એનું પણ આજે સન્માન કરવું જોઈએ. એટલે અમૃતકાળમાં અમૃત આંકડે આપણે પહોંચી ગયા છીએ એનો પણ આનંદ વ્યક્ત કરું છું. આ વિદ્યાર્થીઓ માટે તો બહુ જરૂરી એટલા માટે છે કે સામાન્ય રીતે ભારત દેશ કોઈની પ્રશસ્તિ કરવામાં કંજૂસ છે. બીજા દેશોની અંદર તમે જરાક પણ કંઈક કરો તો 5 જણા ઊભા થઈને સો નાઇસલી ડન, સો નાઇસ, થેન્ક યુ, કોંગ્રેટ્સ આવું બોલવા માંડે. આપણામાં હવે ઓલું આવી ગયું છે આમ, એટલે ખાલી કોઈનો મેસેજ આવે તો આટલું કરી દઈએ. પણ આપ તો આપણે નાના હતા ત્યારે ડીંગો હોય એના માટે વાપરતા. પણ ઘરમાં પણ પ્રશસ્તિ ભાવ અથવા તો કંઈક સારું થયું હોય તો કહેવાની ટેવ પડે, એ આપણને અત્યારના વિદ્યાર્થીઓને લોકભારતી શીખવે છે. તમારે પણ ઘર તો થવાનું જ છે, પછી તમારે કોકની પ્રશસ્તિ કરવી પડે એવા સંજોગો આવવાના જ છે. એ બધા સંજોગો માટે આજે આ લેસન કે જરાક કંઈક સારું લાગે તો બોલવું, વાહ વાહ ખૂબ સરસ થયું છે. જ્યારે તમે વાહ વાહ બોલશો પછી આખો દિવસ વાહ જ રહેશે. થેન્ક યુ. હવે કાર્યક્રમના અંતિમ દોરમાં હું લઈ જાઉં છું આપણા આજના વક્તા અને આપણા શુભેચ્છક એવા રતિલાલભાઈ બોરીસાગરનું શાલ અર્પણ કરી, અને એમણે એક કહેલું કે હું કોઈ પ્રકારનો પુરસ્કાર લોકભારતી તરફથી લેવાનો નથી, પણ દર્શક દાદાના એવા પુસ્તક કે જેમાં નવલકથા નહીં, કે ઝેર તો પિતા જાણી જાણી નહીં, દીપ નિર્વાણ નહીં, કુરુક્ષેત્ર નહીં, એ સિવાયનું સાહિત્ય. એટલે મારા મનમાં તેમ થયું કે આ સિવાયનું સાહિત્ય તો કેટલું હશે, 2-4 પુસ્તક માંડ થશે. આટલા પુસ્તક દર્શક દાદાના નવલકથા સિવાયના છે. મારી આંખ ઉઘડી ગઈ, મને આટલી ખબર નહોતી. હું નિયામક હું બનાવ્યો, મને આ સમજાતું નથી મને તો આ અર્પણ કરીએ છીએ દર્શક દાદાના પુસ્તક. ભાઈ આપો, અરુણભાઈ. અને હવે મુરબ્બી રામચંદ્રભાઈને વિનંતી કરું કે તેઓ કાર્યક્રમનો સમગ્ર આભાર વિધિ કરે. ઓલાની આડો આવું છે એટલા માટે આ બાજુ. આદરણીય રતિભાઈ, લોકભારતીના પ્રથમ લોટથી માંડીને અહીંયા સામે બેઠા છો એ બધા લોક દક્ષિણામૂર્તિ પરિવાર, આજે આપણે રતિભાઈને માણ્યા. રામાયણ એમણે દર્શકના દૃષ્ટિકોણ
સાથે એવી સરસ રીતે રજૂ કરી કે તમે સૌ કેમ સમય પસાર થયો એની ખબર ન પડી એવી રીતે સરસ અનુભવી. રતિભાઈને સાથે બે વાત જોડાયેલી છે તો કહેવાય કે વિદ્યા ગુરુ, એક સાચા શિક્ષક, અને એવા શિક્ષક કે જેમ દર્શકના જીવતા દર્શક ફાઉન્ડેશન થયું એમ રતિભાઈના જીવતા વિદ્યા ગુરુ ફાઉન્ડેશન થયું. એક સાચા શિક્ષક. એટલે આજે એવા એક સાચા શિક્ષક પાસેથી આપણે સાંભળ્યું, એનો ખૂબ ખૂબ આભાર છે. એક બીજી વાત પણ અહીંયા કહેવા જેવી છે કે આ વિદ્યાગુરુ ફાઉન્ડેશન દર્શકને નામે એક સાહિત્ય ગૌરવ, સાહિત્ય સન્માન કરે છે. એટલે રતિભાઈનો દર્શક સાથેનો જે આંતર સંબંધ છે એ પણ એમાં સરસ રીતે પ્રગટ થાય છે. એટલે રતિભાઈ અહીં આવ્યા ઉંમરે અને એમણે એમનો ભાવ તો પ્રગટ કર્યો છે, પણ આપણને પણ એમના ઋણી બનાવ્યા કે શું દર્શકે કહ્યું છે ને એનું શું મૂલ્ય છે. એટલા માટે રતિભાઈનો ખૂબ ખૂબ આભાર. બહુ બીજો કાર્યક્રમ સરસ રહ્યો તે ઝાડના પારખા ફળ પરથી. તમે બધાએ જોયું કે આ પાંચે જણા કેવા કેવા કામોમાંથી પસાર થયા છે, કેટલી મથામણો એમણે કરી છે. સતત લોકભારતી એમના લોહીમાં વહી રહી છે. એમણે સતત જે કામ કર્યું એની વાત આપણને કરીને આપણને સૌને પ્રેરણા આપી છે. એટલા માટે એમના પણ ખૂબ આભારી છીએ આપણે. કારણ કે આપણે જીવન ગાળવાનું છે, એના કેવા રસ્તાઓ છે એ રસ્તાઓનું આપણને એમના કામમાં દર્શન થયું. આ કાર્યક્રમ નિમિત્તે વિદ્યાર્થીઓએ જે કંઈ કામ કર્યું, દરેક જુદા જુદા ક્ષેત્રમાં લોકભારતીને શોભાવવાનું, અહીંયા સૌને સરસ રીતે સાંભળવાનું, સરસ રીતે બધી વ્યવસ્થાઓ કરવાનું, એ ધ્વનિ વિભાગ હોય કે પછી હમણાં આપણે રસોડામાં જશું ત્યારે ત્યાં અનુભવશું, એ બધા માટે એ સૌનો પણ આભાર માનવો જોઈએ કે આપણો સહિયારો પુરુષાર્થ એ આ કાર્યક્રમ સરસ રીતે કરી રહ્યો છે. અહીંયા બે ભૂતપૂર્વ પ્રથમ લોટના જે વિદ્યાર્થીઓ છે એનો ઉત્સવ નામ લેવાનું પણ મને મન થાય કે હિંમતભાઈ અને જયંતિભાઈ. હિંમતભાઈ તો દર્શક જે રચનાત્મક સમિતિના પ્રમુખ થયા હતા એ વારસોને એ ગાદી શોભાવે છે. એટલે લોકભારતી ક્યાં પહોંચી અને કેવી થઈ એનો એક 90 વર્ષના છે અને રચનાત્મક સમિતિને ધમધમાવે છે. સૌનો ખૂબ ખૂબ આભાર. કોઈકનું રહી જતું હોય તો મને દરગુજર કરજો. મારો ખ્યાલ છે ત્યાં સુધી સૌને યાદ કર્યા.
રાખ્યા છે કે આ અમારા બધા વિદ્યાર્થીઓનું અમારે સન્માન કરવું છે, અમારા મિત્રો વડીલોનું સન્માન કરવું છે, એવા માલપરાવાળાને, જામનગરવાળાને, આ વાળાને, તે વાળાને બધા એને મેં રોક્યા છો, માંડ રોક્યા છે. હવે બધાને છૂટ અહીંયા આવી અને સૌના પોતાના ગ્રુપમાં ફોટા પડાવો, સેલ્ફી લ્યો, શાલ ઓઢાડો, બધી છૂટ. કાર્યક્રમ અહીંયા આપણો પૂરો થાય છે.